टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત આફતથી ખેડૂતોને થાય છે ખૂબ જ મોટું નુકસાન। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાઠા ગામમાં સરકારી જમીનમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલનું બિલ્ડિંગ હોસ્ટેલ બિલ્ડિંગ હાલ અંદાજે 30 કરોડના ખર્ચે બની રહ્યું છે। એક ખાનગી એજન્સી દ્વારા સરકારના ટેન્ડર પ્રમાણે બનાવી રહી છે, પરંતુ જે જગ્યા પસંદ કરવામાં આવી એ ખોટી છે તેવું અહીંના ખેડૂતોનું માનવું છે। જે 250 એકર જમીન પસંદ કરાઈ છે તે જમીનમાં વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે। એ જગ્યાએ બિલ્ડિંગ બનાવી દેતા હાલ પાણીનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો અને વરસાદી પાણી સીધું જ ખેડૂતોના ખેતરમાં જઈ રહ્યું છે। હાલ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, પાકને નુકસાન થયું છે। માંડ આ વર્ષે અમે માંડ બેરે કેળોનો પાક ઉભો કર્યો છે, તો અમે સાહેબને એવું કીધું કે સાહેબ આ વર્ષે બી અમે તમે માન નાખશો। આ એક માનવ સર્જિત આફત છે, કુદરતી આફત અમે તો ખેડૂત લડે જ છે, પણ આ માનવ સર્જિત આફત જે કોન્ટ્રાક્ટરે ઊભી કરેલી છે। ખેતર જવા માટેના રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા અને જેના કારણે રસ્તાનું ધોવાણ પણ થયું હતું, જે માર્ગ ખેડૂતોએ પોતાના રૂપિયા ખર્ચી ફરીથી બનાવ્યો છે। ખાડીનો કુદરતી જે પાણીનો આવર જવરનું છે એ જ બંધ થઈ ગયો, તો એના કારણે આજે લગભગ 10 થી 12 ફૂટ પાણી આજે ભરાવાથી અમારા મેઇન જે રસ્તો છે આવવા જવાનો એ જ આજે બંધ થઈ ગયો છે। અહીંના ગામ લોકોએ અનેકવાર રજૂઆત કરી, સ્થાનિકથી લઈ ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆત કરી છે, છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું તેવું સ્થાનિક આગેવાનોનું કહેવું છે। ભાજપની સરકાર એટલે ભયમુક્ત ભ્રષ્ટાચાર વગરની સરકાર, ત્યારે આ લોકો એક જાતનો ભય ઉભો કરી અને ખેડૂતને માંડ રીબાવાની અને મારી નાખવાનો ધંધો કરી રહ્યા છે, તો એની પર તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને અમારા પાણીના નિકાલ માટેની જે પાઇપો નાખીને વ્યવસ્થા કરવાની છે એ તાત્કાલિક કરે, નહીં તો અમારો રસ્તો પાછો ખોદાઈ જશે, તો અમે ખેડૂતો કેવી રીતે પૈસા કાઢશું। તો કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે સિઝન પૂરતું પાણી નિકાલનું કામ 1-2 દિવસમાં શરૂ થશે, જ્યારે કાયમી પાણી નિકાલનું કામ હજુ એપ્રુવલમાં છે। NP3 1200ની ડાયના પાઇપ લેવલ કાઢી અને નાખવાના છે, એટલે ટેમ્પરરી આ ચોમાસા સિઝન પૂરતું એને કાંઈ પાણી ભરાશે નહીં। એ લગભગ કાલે કા પરમ દિવસે 1-2 દિવસમાં કામગીરી ચાલુ થશે એમ અમને કલેક્ટર ઓફિસેથી કીધેલું છે। અને બીજું જે એક પરમેનન્ટ માટે બોક્સ કલ્વર્ટ ડ્રેનેજ લાઇન કરવાની છે એ અપ્રુવલમાં છે। હવે જોવું રહ્યું કે ક્યારે ખેડૂતોની આ સમસ્યાનું નિરાકરણ આ નગરોળ તંત્ર લાવે છે। આકાશ